હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત માટે એલર્ટ જાહેર કરાયું છે। ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। પાટણ, બનાસકાંઠા સહિત જિલ્લાઓ પર નજર રહેશે। સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે ઝાપટા શક્ય છે। તો વડોદરા, ભરૂચ, મહીસાગરમાં વરસાદની સંભાવના। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી। કેટલાક વિસ્તારોમાં 5 થી 8 ઇંચ વરસાદ શક્ય બની શકે છે। તો ઉત્તર ગુજરાતમાં 10 થી 20 ઇંચ શક્યતા। નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવાની શક્યતા। ખેડૂતોને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અપીલ કરાઈ। આગામી 48 કલાકમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, છોટાઉદેપુરના ભાગોમાં તો વરસાદ થવામાં હશે, પરંતુ બનાસકાંઠા, ધાનેરામાં પણ વરસાદ થવામાં હશે અને મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અગાઉના વરસાદને હાલના કુલ વરસાદનું એક્યુમ્યુલેશન લગભગ 15 થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં જળ ભરાવની સ્થિતિ ઊભી થઈ શકે, એટલે હાલમાં પણ 25 તારીખની આસપાસ 5 ઇંચ, 8 ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા જળ ભરાવની સ્થિતિ આવી શકે અને કદાચ અતિ ભારે વરસાદ પણ આજના 26 તારીખમાં થઈ શકવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। વડોદરાના ભાગોમાં અને લગભગ ભરૂચના ભાગોમાં, મહીસાગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે આ વરસાદી વહન આજે વધુ સક્રિય થવાની શક્યતા રહે। તારીખ 27 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 28, 29માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆતમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેના લીધે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ, તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જી।